નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. આજે પર વાત કરવાની છે વર્તમાન પ્રવાહો વિશે. ઓકે, તો વર્તમાન પ્રવાહની વાત કરવાની છે 21 ફેબ્રુઆરી 2026ના દૈનિક કરંટ અફેરની આપણે ચર્ચા કરવાની છે. તો આજે મુખ્ય હેડલાઇન છે આંતરરાષ્ટ્રીય અને સુરક્ષાની હેડલાઇન છે, જેમાં દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ છે એમને આજીવન કેદની સજા મળી છે. પછી બિહારના મુંગેરમાં આત્મસમર્પણ થયું છે. નક્સલવાદીઓએ નક્સલ મુક્ત ભારત એટલે કે બિહાર બન્યું છે. ભારત અને વિશ્વની વાત કરીએ તો કેન્યા સાથે ભારત ડિજિલોકર કરાર કરે છે. દુબઈમાં આઈઆઈટી મદ્રાસનું એઆઈ સેન્ટર બન્યું છે. ભારત અને યુકે વચ્ચે ગુજરાતમાં ઓફશોર પવન ઉર્જાનું સ્થાપના થશે. મિશન દ્રષ્ટિ એઆઈ સક્ષમ ઉપગ્રહની વાત છે. પછી મુંબઈના અર્થ શોટ પ્રાઇઝ 2026નું યજમાન બન્યું છે. કાનપુરમાં ભારત ફ્રાન્સ એરોનોટિક સેન્ટર બન્યું છે. પુસ્તક વિમોચન શશી થરૂરનું પુસ્તક વિમોચન થયું છે. સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ. અને રિંકી સિંઘ કોણ. ઓકે, વાત કરીએ આપણે દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ કે જેમને આજીવન કેદની સજા થઈ છે. એમનું નામ છે યુન સુક એઓલને. બરાબર, એઓલને છે કે જેમને આજીવન કેદની સજા થઈ છે. શેના માટે? તો બળવાના આરોપસર આજીવન કેદની સજા થઈ છે. કઈ કોર્ટે આપી છે? તો સિયલ કોર્ટે સજા આપી છે. કઈ કોર્ટે? સિયોલ કોર્ટે સજા આપી છે. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો ઐતિહાસિક સીમા ચિહ્ન બિહારને હવે નક્સલ મુક્ત ભારત એટલે કે રાજ્ય બની ગયું છે. મુંગેરના જે માઓવાદી નેતા તો સુરેશ કોંડાએ શું કર્યું છે? આત્મસમર્પણ કરી દીધું છે. તો આ બિહારનું મુંગેર છે. બિહારની રાજધાની પટના છે. અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે. ઓકે, બિહાર એ પ્રાચીન ભારતની મૌર્ય વંશ છે, ગુપ્ત વંશ છે. આ બધા વંશોનું રાજધાની અત્યારનું પાટના છે. એ સમયનું પાટલીપુત્ર કહેવાતું હતું. ચલો, ડિજિટલ ડિપ્લોમેસીની વાત કરીએ તો ભારત અને કેન્યા વચ્ચે કરાર થયો છે. ચાલો, તો ડિજિલોકર ના પાયલોટ પ્રોજેક્ટ સાથે કરાર થયો છે. તો દસ્તાવેજ સુરક્ષિત સંગ્રહ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીપીઆઈને પ્રોત્સાહન આપવાનું છે. તો ડિજિલોકર જેવી જે સેવાઓ છે વૈશ્વિક સ્તરે પહોંચશે. વાત કરીએ આઈઆઈટી મદ્રાસે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના ક્યાં કરી છે? દુબઈમાં નવું ફ્લેગશિપ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી દીધું છે. તો આઈઆઈટી મદ્રાસે દુબઈમાં તેનું પ્રથમ ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર શરૂઆત કર્યું છે. મુખ્ય ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને રોબોટિક્સ અને સસ્ટેનેબલ એનર્જી પર છે. ડીપ ટેક સ્ટાર્ટઅપની ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડશે. ઓકે, તો આ વસ્તુ થઈ કઈ જગ્યાએ? તો બિહારના એટલે કે દુબઈમાં આઈઆઈટી મદ્રાસે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન સેન્ટરની ઉદ્ઘાટન કર્યું છે. ચલો, ભારત યુકે વિઝન 2035ની વાત કરીએ તો ઓફશોર પવન ઉર્જા પ્રોજેક્ટ છે. તો ભારત અને યુકે વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મહત્વપૂર્ણ સહયોગ થયો છે. અને ગુજરાત અને તમિલનાડુમાં ઓફશોર વિન્ડ એટલે કે દરિયા પવન ઉર્જા પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ પહેલ ગ્રેટ બ્રિટન ઇન્ડિયા ઓફશોર વિન્ડ પ્રોજેક્ટનો ભાગ બનશે. ઓકે, હવે ગુજરાતના દરિયા માટે કેમ મહત્વનું છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો અત્યારે તો 2300 પ્લસ છે, 2300 કિલોમીટર પ્લસ છે. અને શ્રેષ્ઠ પવન ઉર્જા પ્રદાન કરશે. ગ્રીન એનર્જી ક્ષમતામાં પણ વધારો થશે. ભારતનો દરિયા કિનારો કેટલો થઈ ગયો છે? 7500થી વધી અને 11,048 કેવો થઈ ગયો છે? 98 કેવો થઈ ગયો છે. ઓકે, ગેલેક્સ એઆઈ ઉપગ્રહ લોન્ચ થશે. સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ગેલેક્સ એઆઈ મિશન દ્રષ્ટિ હેઠળ પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે. નાવિડિયા જેટ સન ઓરિયન કોમ્પ્યુટરથી સજ્જ એઆઈ ઓપ્ટોસાર. ઓકે, તો આ ગેલેક્સ એઆઈ ઉપગ્રહ લોન્ચ થશે. મુંબઈમાં અર્થ શોટ પ્રાઇઝ 2026નું યજમાન શહેર બન્યું છે. પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત પર્યાવરણ પુરસ્કાર અર્થ શોટ પ્રાઇઝ શું છે? પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત છે અને પ્રતિષ્ઠિત પર્યાવરણ પુરસ્કાર છે. નવેમ્બરમાં મુંબઈમાં યોજાશે. ઓકે, નવેમ્બરમાં મુંબઈમાં યોજાશે. પર્યાવરણ ક્ષેત્રનો ઓસ્કાર માનવામાં આવે છે. ઓકે, તો આ ગેટવે ઓફ ઇન્ડિયા છે.
કાનપુરની વાત કરીએ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એરોનોટિક્સની સ્થાપના થઈ ગઈ છે. PM સેતુ હેઠળ ભારત અને ફ્રાન્સના સહયોગથી નેશનલ સ્કિલ ટ્રેનિંગ નિસ્થી ક્યાં શરૂ થઈ ગઈ? કાનપુરમાં. હેતુ એરોનોટિક્સ અને ડિફેન્સ મેન્યુફેક્ચર સ્પેસ સેક્ટરમાં યુવાનોને કૌશલ્ય આપવાનું છે. તો PM સેતુ યોજના IITના આધુનિકરણ અને યોગ્ય ઉદ્યોગ જરૂરિયાત મુજબની તાલીમ કેન્દ્રિત પૂરું પાડવાનું છે. પુસ્તક વિશે વાત કરીએ તો ધ સેજ હુ રીઇમેજ્ડ હિન્દુઇઝમ. આ પુસ્તક કોનું છે? તો શશી થરૂરનું છે, કે જે વર્તમાન સાંસદ છે લોકસભાના. અને વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે એમના દ્વારા પુસ્તકનું શું કરવામાં આવ્યું છે? બહાર પાડવામાં આવ્યું છે. કેરળના મહાન સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુના જીવન અને વિચારો પર આધારિત છે. તો ધ સેજ હુ રીઇમેજ્ડ હિન્દુઇઝમ તો નારાયણ ગુરુ પર છે. આમને એક ગુરુની વાત કરી છે, નારાયણ ગુરુની. હવે આજના દિન વિશેની વાત કરીએ તો આજે વર્લ્ડ સોશિયલ જસ્ટિસ દિવસ હતો, વિશ્વ સામાજિક ન્યાય દિવસ હતો. રિંકી જે સિંગકોન એ મેઘાલયના શિલોંગના લોકસભાના સાંસદ અને વોઇસ ઓફ પીપલ્સ પાર્ટીના નેતા હતા. એમનું અવસાન થયું છે. પરીક્ષાલક્ષી સારાંશની વાત કરીએ દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક એઓલને આજીવન કેદની સજા થઈ છે. ઓકે, સિયોલ કોર્ટે એમને આજીવન કેદની સજા. બિહારમાં મુંગેરમાં આત્મસમર્પણ બાદ નક્સલવાદ શું થયો છે? મુક્ત થયો છે. નક્સલની શરૂઆત ક્યાંથી થયેલી છે? તો નક્સલની શરૂઆત પશ્ચિમ બંગાળના નક્સલ ગામેથી થયેલી છે. ભારત અને કેન્યા વચ્ચે કયો કરાર થયો છે? તો ડિજીલોકરનો કરાર થયો છે. ગુજરાત યુકેના સહયોગથી શું કરશે? ઓફશોર પવન ઉર્જાનું સ્થાપના કરશે. મુંબઈમાં અર્થ સરપ્રાઇઝનું આયોજન ક્યારે થશે? નવેમ્બરમાં થવાનું છે. શાના માટે આપવામાં આવે છે? પર્યાવરણ માટે આપવામાં આવે છે. IIT મદ્રાસ તો દુબઈમાં રિસર્ચ ફાઉન્ડેશન સેન્ટરની સ્થાપના કરશે. પુસ્તક ધ સેજ હુ રીઇમેજ્ડ હિન્દુઇઝમ આ પુસ્તકોનું છે, શશી થરૂરનું છે, નારાયણ ગુરુ પર લખાયેલું છે. ઓકે, સ્ટે ક્યુરિયસ અને સ્ટે અહેડ. નિત્યમ સાથે આવા ડેલી વિડીયો જોવા માટે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.